માંજલપુર વિસ્તારમાં એક્ટિવા ચાલક અને બાઇક ચાલક વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી માંજલપુર પુરોહિત 4 રસ્તા સામે રહેતો મુકેશ કનકસિંહ જાદવ શુક્રવારે સવારે કંપનીના કામ અર્થે એક્ટિવા લઈ નીકળ્યો હતો. તે દરમિયાન હિમાલય 4 રસ્તા પાસે ગલીમાંથી પસાર થતી વખતે સામેથી એક કિશન બાઇક લઈને આવતા તેને પોતાની એક્ટિવા સાઈડમાં કરી નાખી હતી અને તેને પાછળ વળીને જોતા બાઇક ચાલક ઊભો રહ્યો હતો અને તેને બોલાવી એક્ટિવાની ચાવી લઈ લીધી હતી અને તેની સાથે ગાળાગાળી કરી અને ઉગ્ર બોલાચાલી કરી હતી. તેમજ બાઇક ચાલકે તેને પોતાના શેઠને બોલાવવાનું કહેતા તેના શેઠનો પુત્ર વિરલ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો, જ્યાં તેની સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેઓ એક્ટિવા લઈ પરત કંપની પર નીકળી ગયા હતા. બાદમાં બપોરે 1:30 વાગ્યાના અરસામાં બાઇક ચાલક કિસમ બીજા અન્ય ઇસમો સાથે મુકેશ જાદવની કંપની પર પહોંચ્યો હતો, જ્યાં તેની સાથે ઝઘડો કરી લાકડીના ફટકા વડે હુમલો કરી માર મારી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં મુકેશને શરીરના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની પર હુમલો થયા અંગે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર 4 ઇસમો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સમગ્ર મારામારીના દ્રશ્યો કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.